જો બીટ પણ આવ્યા હતા, તો બીટને બધું ધોયું છે. બહુ જ વાડીનું એકદમ આવે ને ફ્રેશ, એટલે માટીવાળું બહુ હોય. તો જો આજે છે ને આ મિક્સ દાળ છે. જો દેવીસ પછી શિવા, આ શિવાની બુક છે. આમાં શું શું છે બધું જો શિવાનું મોટી અલગ છે. જો અરબીના પત્તા હોય ને એવડી મોટી છે. જો સેટરડે દીકુ કાલે કાલે સેટરડે છે, આજે ફ્રાઈડે છે. જો ફ્રેન્ડ્સ પ્રહાન જો સરસ્વતીજી દોરે છે. બહુ જ સરસ કરે દીકુ, આગળથી જોઈને કરે છે. ઓલામાં કલર કયો કરવો એમ. વાહ, વેરી નાઇસ. પાછળ છુપાઈ ના નથી છપાતું. હા સરસ. જો બહુ ભાર નહીં આપતો. નથી ભગવાન આ વખતે ભગવાનની મંગાવી જ નહીં, કઈ છે જોઈ રહી. ગોડ્સ એન્ડ ગોડેસીસ કલરિંગ બુક. માતાજી, ભગવાન ને માતાજીની એમ. હાલે જો ફ્રેન્ડ, અહીંયા વાડીએથી છે ને જો ડુંગળી છે, પાલક આવી છે, અને સાથે સાથે છે ને નથી જમવું. કેમ કેમ દીકુ નથી જમવું? તું જોઈ લે, જમવાનું તો મસ્ત બનાવ્યું છે. તો લઈ લે. જોઈ નાના વાટકામાં તારી કેરી જ છે. એ આખો વાટકો લઈ જા, એ તારા માટે જ છે. લઈ લે આખો વાટકો. નાનો 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 વાટકો જો રહ્યો પાછળ. હા એ હા, જો એમ કહેતી હતી કે આ શાકભાજી વાડીમાંથી આવ્યું છે તો ધોઈને રાખ્યું છે. અને પ્લસ અહીંયા છે ને જો બીટ પણ આવ્યા હતા, તો બીટને બધું ધોયું છે. બહુ જ વાડીનું એકદમ આવે ને ફ્રેશ, એટલે માટીવાળું બહુ હોય. મૂળા છે અને ગાજર છે. તો ચાલો, જો દૂધ આવ્યું હતું એ તો મેં ગરમ કરીને મૂક્યું છે. કેપ્સિકમ તો મેં મંગાવ્યા હતા જીઓ માર્ટમાંથી. અને આજે અહીંયા મારે ઘી પણ બનાવવાનું છે, તો મેં મલાઈ કાઢીને રાખી છે. હવે જમી અને આનું કામ કરવાનું છે. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે છે ને બપોરનો લંચનો ટાઈમ છે. ઓલરેડી લંચ બની ગયું છે, જમવાનું બાકી છે. જો પાછળ બધી જ વસ્તુઓ રાખેલી છે. અને શોર્ટ વિડીયોમાં હું બતાવું છું શું શું બનાવ્યું છે, પણ લોંગ વિડીયોમાં પણ હમણાં બતાવી દઉં. ક્યારેક કોઈને શોર્ટ વિડીયો ન જોવાયો હોય તો જોવાઈ જાય. અને બસ જો વિડીયોની શરૂઆત આજે કરી છે, મેં કીધું કે આફ્ટરનૂનના ટાઈમથી. અને ઘણા બધા લોકોની સરસ કમેન્ટ આવે છે અને વિડીયોઝ બધા જોવે છે. થેન્ક યુ સો મચ. થોડીક ટ્રાય કરું છું કે એવરી ડે વિડીયો અપલોડ કરી શકું, બટ એનાથી છે ને એવું થાય છે કે થોડું બિઝી થઈ જવાય છે. અને ક્યારેક ક્યારેક એવું થાય કે વિડીયો અપલોડ થતાં રાત પડી જાય છે. રાતે લેટ મતલબ 11 વાગી ગયા હતા કાલે તો મેં વિડીયો મતલબ પબ્લિક કર્યો ને ત્યારે. બટ મને એવું હતું કે દિવસ ન બદલે પહેલાં જ વિડીયો અપલોડ કરી દઉં, ગમે ટાઈમ હોય. બટ એક ટાઈમ ફિક્સ કરવો છે. કયો ટાઈમ કમ્ફર્ટેબલ રહેશે ને બધા લોકો માટે એ મને જરા કમેન્ટ કરીને જણાવજો ને. કેમ કે જે શોર્ટ વિડીયો છે તો હું બપોર વચ્ચે મૂકી દેતી હોઉં છું, બટ લોંગ વિડીયો માટે મને ટાઈમ નથી સમજાતો કે કયા ટાઈમે મૂકું, કે પછી એક રૂટીન થોડુંક બનાવવું પડશે એના માટે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારા હસબન્ડ વિશે બધા પૂછે છે કે એને પણ વિડીયોમાં લ્યો, બટ એનું બિઝી થોડુંક શેડ્યુલ હોય છે. સવારે નીચે જતા રહે ને 9:30-10 વાગ્યે, પછી ઉપર કામ હોય, કાં કંઈક ભૂખ લાગી હોય, કાં કંઈ પણ એવું હોય, એસિડિટી કે એવું, તો દૂધ પીવા કેમ આવતા હોય, એટલે એ આવીને 2 મિનિટમાં નીચે જતા રહેતા હોય છે. અને અત્યારે હવે 2:30-3 વાગ્યા પછી જ ઓલમોસ્ટ એ આવશે. અમને પાસે છે 1 કલાક જેવો ટાઈમ હોય, એમાં એ જમે, થોડી વાર ફ્રેશ થાય, પ્રહાન સાથે રમે, અને બાકી એમને રેસ્ટ કરવો હોય થોડો. જમીને એને મને બંનેને એવું છે કે એક નાની એવી નેપ પણ લેવા જોઈએ જ. મને પણ એવું થઈ ગયું છે એની સાથે રહી રહીને. બાકી મને બપોરની ઊંઘ પહેલાં ના આવતી, હમણાંથી મને પણ આવવા માંડે છે. એટલે જમી લીધા પછી એકદમ એવી આંખો ઘેરાવા માંડે ને, એટલે. અને રાતે બી એવું જ છે, એમનું બિઝી થોડુંક શેડ્યુલ એવું હોય કે એમને આમ વિડીયોમાં લેવા મારા માટે થોડાક ડિફિકલ્ટ થઈ જતા હોય. બટ સેટરડે સન્ડેમાં હું જરૂરથી ટ્રાય કરીશ, આજે પણ ટ્રાય કરીશ. અને હમણાંથી છે ને એ રાતે થોડાક લેટ, જ્યારે અમે સૂઈ ગયા હોય ત્યારે એ થોડું રીડિંગ કરતા હોય છે. એમાં નવા MCQs બનાવતા હોય છે, જે કાંઈ બી એ રીડ કરે ને એને, અને ક્વેશ્ચન આન્સર્સ કરતા હોય છે. હું તમને એની બુક બતાવીશ. કાલે બી એમને થોડા ઘણા ફોટોઝ લીધા હતા, તો મેં આજે જોયા, એમને સ્ટેટસમાં મૂક્યા હતા એટલે. સો એ જે કંઈ બી MCQsને બનાવે છે ને, એ આમ છોકરાઓને આપણે સમજાવવા માટે બહુ ઇઝી પડે. આપણું જે કાંઈ બી શું કહેવાય હિસ્ટ્રી છે, ટોટલી બધી વસ્તુ, કે રામાયણ કોને લખી, મહાભારતમાં શું થયું હતું, કોના શું નામ હતા, અને મહાદેવનો જે નાગ હતો એનું નામ શું હતું, એવી રીતના
અમુક ક્વેશ્ચન્સ છે એમને કાઢેલા હોય છે. એ રોજે રોજ બુક્સ રીડિંગ કરતા હોય એમાંથી વિડીયોઝ જોતા હોય એમાંથી થોડા ક્વેશ્ચન્સ લખે છે. એટલે થોડું ઘણું થશે તો હું બતાવીશ. એમને પહેલાં પૂછી લઈશ અને એ હશે ને ત્યારે જ હું તમને બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આજે છે ને કાલે હું પ્રહાન સાથે ગઈ હતી એક સ્પોર્ટ્સની અહીંયા શોપ છે ત્યાં, એને થોડી ઘણી વસ્તુ લેવી હતી ને, તો મારા માટે છે ને રોપ લાવી છું થોડું પેલું દોડા કૂદવા માટે, કેમ કે થોડોક વેઇટ વધી ગયો છે. થોડુંક મને છે ને વેઇટ લોસ કરવો છે, પણ જમવાનું છે ને છોડવું નથી, કેમ કે એકદમ જમવાનું છોડી દઈએ અને તો પછી છે ને ભૂખે લાગે, માઇન્ડમાં આમ એ જ ચાલ્યા કરે અને એનર્જી ના હોય ને બોડીમાં તો કંઈ કામ કરવાની મજા ના આવે. અને એકદમ છે ને ભૂખ્યા રહી અને એ ટાઈપનું મને વેઇટ લોસ નથી કરવું, થોડુંક ફિટ થવું છે. એટલે દોડા લેવી છું, તો એ દોડા મને એમ છે કે રોપ જમ્પ જે કરીએ એ કરીશ. ઘરે ને ઘરે એ બધી વસ્તુ ટેરેસ ઉપર કરી શકાય. સો ચાલો ફ્રેન્ડ્સ, જો લંચમાં શું બનાવ્યું છે ને બતાવી દઉં ને પછી હું જમી લઉં છું. તો જો આજે છે ને આ મિક્સ દાળ છે, આમાં પેલું કહેવાય ને શુગર કે એવું કંઈ નથી નાખ્યું, ગોળ કે કંઈ. આમાં ચોળીનું શાક છે, લીલી ચોળીનું. એમાં બટેટું નથી નાખતી. અહીંયા રાઈસ કર્યા છે જો, બાકી જે કેરી અને બધું સંભારો હવે મને નથી ભાવતો. આમાં છે રોટલી. એટલે આ છે આપણું જમવાનું. તો ચાલો આવી જાઓ બધા લોકો જમવા માટે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો મારું લંચ થઈ ગયું છે અને અહીંયા છે ને પ્રહાન માટે થોડી રીડિંગ માટે મેં બુક્સ પણ સાથે મંગાવી હતી, ડ્રોઈંગ બુકની સાથે. ખોલને, કઈ રીતે ખોલશે? અહીંથી ખોલી ગઈ, ખોલ. દે દીધી, તૂટી જાય બુક. ખેંચી લે, નીચેથી રેપર ખેંચી લે. ખેંચ. આ થઈ ગયું. ચલો જો, આ બધી છે ને સ્ટોરી બુક જેવું છે. દેવીઝ એટલે બધી માતાનું છે. જો એમાં શિવા દેવીઝ, જો ઓપન કરતો શું છે એનું આવો હે એ વાવ, જો બધી દેવીનું અલગ અલગ કન્ટેન્ટ જો આમાં આપ્યું છે. પણ આમાં ઝીણું નથી. સ્મેલ મસ્ત આવે, મને ગમે નવી બુકની સ્મેલ. પણ આમાં હરખું નથી દેખાતું. ના. વન ડે શિવા એન્ડ ગોડેસ ઓનલી. goddess Parvati played a game of dice and got into an જો દેવીસ પછી શિવા, આ શિવાની બુક છે. આમાં શું છે બધું જો શિવાનું બધા જ હશે આમાં. પછી આમાં શું છે એની બધી હિસ્ટ્રી ને એનું બધું. આમાં છે બધી દુર્ગા, આ માતા દુર્ગાની છે, એમાં બધી હિસ્ટ્રી હશે, બરાબર. પછી આ શું છે? કૃષ્ણ વિશે, એમાં એની બધી સ્ટોરી હશે. એમને જે કર્યું એની બધું જો. પછી આ શું છે? વિષ્ણુ. પછી આ કોણ છે? અર્જુન છે. આ મહાભારત. આ કોણ છે? આ શું લખ્યું છે? મહાભારત વિશે આમાં છે બધું આખું. પછી શું છે આમાં? રામ. પછી હનુમાન. પછી ગણેશા. અને પછી પૂરું. આ તો પેલું છે. ઓકે, આમાં છે ને ઇન્ડિયન માઇથોલોજી. જો આમાં ગણેશાની બધી સ્ટોરી હશે. જો ગણેશાનું જોવું છે એમાં શું છે? ચાલો ફ્રેન્ડ્સ, જો ઘી બનાવું છું. પહેલાં મૂકી દીધું હતું તો થઈ ગયું છે ઓલમોસ્ટ. હવે બંધ કરી દે. અને અહીંયા હમણાં મૂક્યું છે. આજે છે ને બપોર આખી ઘી બનાવ્યું, એમાં જ મારો ટાઈમ નીકળી ગયો. અને બસ જો હમણાં ચા પીધી, મમરા ખાધા, નાસ્તો કર્યો છે. બાકી જો સાંજ થઈ ગઈ છે
ચાલો બંધ કરી દઉં. મચ્છર આવી જાય છે બાકી છે ને, મચ્છર આવી જશે બાકી. ચલો રાહન શું કરે છે એ જોઈ લઈએ. આજ તો આખી બપોર છે ને મારી ઓલમોસ્ટ ઘી બનાવવામાં, પ્લસ જો પ્રહાનનો અહીંયા હાર્મોનિયમના ક્લાસ ચાલુ હતા એટલે થોડી વાર એની સાથે બેસવું પડે, નહીંતર એને પછી બપોર વચ્ચે કંટાળો આવવા માંડે. એટલે થોડી વાર એની સાથે બેઠી, પછી ઘી બનાવ્યું. માસી આવ્યા તો એને બધા વાસણ ને બધું કર્યું અને હવે ફાઇનલી બધું કિચન સાફ થઈ ગયું ને એટલે ઘી ચડાવી દીધું છે. અને ઘી બનાવવાનું હોય ને ત્યારે કંટાળો બહુ જ આવે, કેમ કે મલાઈ ને એટલું પેલું થાય ને ચીકણું ને આમ થોડુંક છે ને બોરિંગ લાગે ઘી બનાવવાનું. એક સાથે થોડીક ભેગી કરું અને પછી બનાવવા. જો વખતે સાવ ખાલી થઈ ગયું હતું ઘી અત્યારે, કેમ કે હવે અમારે નીચે હોસ્પિટલમાં ને એમાં દીવાને કરીએ ને એટલે થોડું ઘી યુઝ થાય છે. બાકી પહેલાં તમારે બહુ વધતું ઘી, હમણાંથી ઘી છે ને વધારે યુઝ થઈ જાય છે નીચે જ આપું છું ને એટલે. સો આવું છે. ચલો ફ્રેન્ડ્સ, જો આજે છે ને વેજ જ કંઈ બહુ શૂટ નથી કર્યું આજે. શું કહેવાય, હજી જો આ બધું શાકભાજી આવ્યું છે ને એનું ટેન્શન છે. શાકભાજી જે વાડીમાંથી અમારે આવે છે ને એ દર 2-3 દિવસ થાય ને તો આપી દઈએ. કંઈક રીંગણા અને પાલક તો એટલી આવે છે આખી સિઝન. મોસ્ટલી અમે પાલક એમની જ ખાધી છે અને એટલા મોટા મોટા પત્તા છે ને, ખરેખર પાલક છે બહુ સરસ. અત્યારે તો એમ થાય કે હવે ખાઈ ખાઈને કંટાળી ગયા, બટ હવે ઉનાળો આવશે ને ત્યારે પાછું મિસ કરશું કે, અને ત્યારે ઉનાળામાં પછી કોઈ નહીં આવે એટલે લાસ્ટની જે ડુંગળી છે એટલી મોટી મોટી ડુંગળી છે. પાલકના પત્તા તો એટલા મોટા છે ને, જો બતાવું. જો આ પાલક મેં ધોઈને રાખી છે, જો આવડી મોટી પાલક છે. જો અરબીના પત્તા હોય ને એવડી મોટી છે. જો એટલે મોટા મોટા પત્તા છે. થોડીક મેં માસીને આપી દીધી ડુંગળી પાલક બધું. એમાંથી છે ને થોડુંક તો ડુંગળી છે, પાલક છે, પછી મૂળા અને બીટ ને બધું હતું. એમાંથી થોડુંક તો માસીને આપી દીધું, કેમ કે અમારે 2 જણને પછી કેટલું ખવાય ને, પૂરી પછી બગડી જાય. એટલે દર વખતે જ્યારે પણ આવે ને ત્યારે એક સ્ટાફને આપી દઉં. એટલે આ વખતે તો મારા બધા સ્ટાફે છે ને રીંગણા ફૂલ ખાધા છે, પાલક આવી છે એ પણ ફૂલ ખાધી છે, અને ડુંગળી તો આજે પહેલી વાર આવી. બાકી રીંગણ ને પાલક બહુ જ આવતા, અને ધાણા ભાજી, હા ધાણા બહુ જ. કાલે પણ ધાણા આવ્યા હતા, બટ હવે તો ધાણા આખા પાકી ગયા છે. એમાં પહેલાં ધાણા આવી ગયા હતા, પછી એ પણ મેં માસીને આપી દીધા. સો કંઈક આવ્યા કરતું હોય છે. પેશન્ટ 1-2 છે એવા ગામડાના કે જેમને વાડી ખેતરમાં વાવેલું હોય ને, તો જ્યારે બી આવે ને ત્યારે ગાયનું દૂધ અને આ બધી વસ્તુ શાકભાજી જે છે એ બધું લાવતા હોય છે. સો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને હું રૂમમાં જાઉં અને થાકી ગઈ છું. આજે ચા મારે નહોતી પીવી, બટ પણ પછી એટલું આમ વહેલું થતું હતું ને તો મેં કીધું ફટાફટ કિચન સાફ થાય ને તો ચા પી લઉં. એટલે ચા પી લીધી છે ને હવે બસ જો આ ઘી બની જાય ને એટલે મને શાંતિથી છે ને આજે આરામ કરવો છે બસ. સો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.